શ્રી ગીતા જયંતિની ઉજવણી નિમિત્તે ગીતા ઉપર કંઈ બોલવું એના માટે ખૂબ અભ્યાસ જોઈએ, ખૂબ ઊંડો વિચાર જેના હોય એ બોલી શકે. ગીતા મેં જેટલી વાર વાંચી એટલી વાર મને કંઈક નવું જ મળ્યું અને જુદા જુદા સંજોગોમાં આપણે જીવનમાં જ્યારે કંઈ પણ કામ કરીએ કેટલી મુશ્કેલીઓ આવતી હોય છે. સામાજિક સંબંધો, સામાજિક દાયરાઓમાં પણ કેટલી મુશ્કેલીઓ આવતી હોય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ આપણને સમગ્ર માનવ જાતને આ ઉત્તમ સોલ્યુશન આપ્યું છે કે ગીતામાંથી તમને તમારો માર્ગ મળી. આપણે ગીતા વાંચીએ, ગીતા સમજીએ તો આપણા દરેક પ્રશ્નોના જવાબ આપણને એમાંથી મળી રહે છે. આપણે 12મા અધ્યાયના શ્લોકનું પઠન કર્યું. એમાં મુખ્ય ભાવ ભક્તિ ભાવ છે અને એમાં ભગવાને કહ્યું છે કે જે અવ્યક્ત છે, જે દ્રઢ નિશ્ચયી છે, જે યોગી છે એ મારામાં સમર્પિત છે. આ ભાવ આપણે જીવનમાં કેળવીએ. યોગી એટલે યોગ કરવા, સ્ટ્રેચિંગ કરવું એ નહીં, પણ આપણે જે કર્મ કરીએ છીએ એમાં પૂરતા ભાવ સાથે, પૂરતી નિષ્ઠા સાથે આપણે જોડાયેલા રહીએ અને કર્મ કરીએ એ જ ભક્તિ. રોજ પૂજા ન કરીએ, રોજ દીવો ન કરીએ, કોઈ પણ પ્રકારનું બીજું કાંઈ ના કરીએ, પણ આપણને જે કર્મ સોંપ્યું છે, આપણને જે દેહ આધારિત જે સંસ્કાર મળ્યા છે એને આપણે સુપેરે નિભાવીએ અને આપણી આજુબાજુના વાતાવરણથી માંડીને, લોકોથી માંડીને બધાનું ધ્યાન રાખીએ. એ ભાવ એટલે ભક્તિ ભાવ. અને ભગવાને કહ્યું છે કે હું આ જે વસ્તુનું ધ્યાન રાખે છે એના માટે હું પ્રસન્ન છું, એના માટે તદ્દર્શ હાજર છું. એટલે આપણે આજના દિવસે એક નક્કી કરીએ કે જ્યારે જ્યારે પણ મુશ્કેલી આવશે, જ્યારે જ્યારે પણ વિપદા આવશે, જ્યારે જ્યારે પણ આપણામાં નિરાશા આવશે, ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક ગીતાને સ્મરીને, ગીતામાં ભગવાને જે કહ્યું છે એને આધાર બનાવીને આમાંથી બહાર નીકળશું. આ સમગ્ર કાર્યક્રમ ગીતા સપ્તાહની ઉજવણીમાં ગીતા અંશ કંઠપાઠ થયા છે. અધ્યાય 12, 15 અને 16ના સત સુભાષિત કંઠપાઠી પણ કરવામાં આવ્યા છે. 700 જેટલા બાળકોએ રજીસ્ટ્રેશન કર્યું. એમાં 49 વિજેતાઓનું આજે સન્માન કરવાનું છે. આજે સંસ્કૃત ગરબાનું પણ આયોજન કર્યું છે. આ તમામ સપ્તાહની ઉજવણીમાં આપ સૌએ જેમણે પણ ભાગ લીધો છે અને જેમણે આયોજન કર્યું છે અને જે ઉત્સાહ દાખવ્યો છે એ આપણને બતાવે છે કે આગામી સમયમાં આપણી સંસ્કૃત ભાષા પ્રત્યેની લાગણી એ ખૂબ જ વધવાની છે અને દિવસે દિવસે આપણે આના પ્રત્યે સમર્પિત થતા જઈશું. કારણ કે સંસ્કૃત આપણી પ્રાચીન ભાષા છે. મૂળ કોઈ ભાષા નહોતી ત્યારે સંસ્કૃત ભાષા હતી અને સંસ્કૃત ભાષા આધારિત જ બધી જ ભાષાઓમાં શબ્દો છે. એક જ ઉદાહરણ આપું કે માં શબ્દ છે, તમે કોઈ પણ ભાષા લઈ લો એમાં માં જે શબ્દ છે ને એ એક કોમન છે. એ કોઈ પણ ભાષામાં તમે માં બોલો એટલે સમજી જાય કે અંગ્રેજી હોય તો કે મધર, શરૂ મથી જ થાય. એવી આપણી આ ભાષાનું ગૌરવગાન કરીએ, એના માટે ભક્તિભાવ રાખીએ અને આજે મોક્ષદા એકાદશીના દિવસે આટલો સરસ કાર્યક્રમ યોજવામાં આવ્યો એ માટે હું તમામનો આભાર માનું છું. जी कल्पेश रावल, जिला शिक्षण अधिकारी खेड़ा, गुजरात राज्य संस्कृत बोर्ड द्वारा आज गीता जयंती महोत्सव નું આયોજન કરવામાં આવ્યું છે. આ અગાઉ પણ સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. સંસ્કૃત સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો શાળા કક્ષાએ યોજવામાં આવ્યા હતા, કોલેજ કક્ષાએ યોજવામાં આવ્યા હતા, જેમાં નડિયાદ ખાતે સંતરામ મંદિર ખાતેથી આશરે 1200 જેટલા વિદ્યાર્થીઓએ, નગરજનોએ ભાગ લઈ અને વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવેલ હતું. ત્યારબાદ સંતરામ મંદિર ખાતે એક પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે પ્રદર્શની આશરે 3 દિવસ જેટલી નગરજનો માટે ખુલ્લી રાખવામાં આવી હતી. આજે પણ એ જ પ્રદર્શની સંસ્કૃત
ગીતા જયંતિ મહોત્સવના અંતર્ગત સંતરામ મંદિર ખાતે ગઈકાલથી ખુલ્લી રાખવામાં આવી છે, જેનો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. આજે ગીતા જયંતિ મહોત્સવ અંતર્ગત ગીતાના 12મા અધ્યાયના શ્લોકોનું પઠનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 700 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જે પૈકી 49 જેટલા વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તેમને આજે સન્માન પત્ર આપી અને એમને સન્માનિત કરવામાં આવનાર છે, પ્રોત્સાહિત કરવામાં આવનાર છે. આજનો જે કાર્યક્રમ છે એની અંદર 12મા અધ્યાયના શ્લોકોનું સમૂહ પઠન કરવામાં આવ્યું છે, ગીતાનું પૂજન કરવામાં આવ્યું છે અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ સંસ્કૃત ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર શાળા કોલેજોમાં આ સપ્તાહનું ઉજવણી કરવામાં આવેલી છે. આજના સમારંભના અધ્યક્ષ તરીકે માનનીય ગુણવંતસિંહજી સોલંકી સાહેબ, મ્યુનિસિપલ કમિશનર શ્રી નડિયાદ મહાનગરપાલિકા ઉપસ્થિત રહ્યા છે. પ્રભુ શરણમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે એટલે સંસ્થાવતી પૂર્ણિમા દીદીજી ઉપસ્થિત રહ્યા છે. યોગિનીબેન વ્યાસ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત છે. આ ઉપરાંત સીબી પટેલ કોલેજના આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ દવે પણ ઉપસ્થિત રહ્યા છે. આ સિવાય જિલ્લા શિક્ષણ જે પરિવાર છે એમાંથી વિવિધ શાળાના આચાર્યશ્રીઓ, સંસ્કૃત વિષયના શિક્ષકશ્રીઓ, પ્રધાનાચાર્યશ્રીઓ સંસ્કૃત પાઠશાળામાંથી આવેલા છે. કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ પણ ઉપસ્થિત છે અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.